નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કોઠારામાં 600 હેક્ટર ગૌચર જમીન ખુલ્લી કરાવાઈ। પોલીસ બંદોબસ્ત વચ્ચે હજુ પણ ગૌચર જમીન ખાલી કરાવાશે। અબડાસા તાલુકાના કોઠારા ગામે ગૌચર જમીન પરના દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સોમવારે સવારે આશરે 600 હેક્ટર ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવી હતી। ગામના સીમાડાથી કુલ 1400 હેક્ટર ગૌચર જમીન પર દબાણ થયું હતું। આ સંદર્ભે કોઠારા ગ્રામ પંચાયત દ્વારા અગાઉ દબાણકારોને નોટિસો પણ પાઠવવામાં આવી હતી। સોમવારે સર્વે નંબર 947, 944, 945 અને 946 સહિતની જમીન પરથી દબાણ દૂર કરાયું હતું। આ કામગીરી મંગળવારે પણ ચાલુ રહેશે। આ સમગ્ર કામગીરીમાં કોઠારાના સરપંચ પ્રેમીલાબેન ત્રિકમભાઈ પરગડુ, તાલુકા વિસ્તરણ અધિકારી ભાણજીભા સોઢા, કોઠારા રેવન્યુ તલાટી પ્રાંજલબા વાઘેલા અને ગામના સામાજિક આગેવાનો ત્રિકમભાઈ પરગડુ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોઠારા પોલીસ સ્ટેશન દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અહેવાલ હિરેનગીરી ગોસ્વામી, નલિયા। દર્શક મિત્રો, આજે તારીખ 12 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।